ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 16 સંગઠનની ટીમે બોર્ડના વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા, ઉત્સાહી કર્યા। આજે જ્યારે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડના વિદ્યાર્થીઓની એક્ઝામ શરૂ થઈ હોય ત્યારે અલગ અલગ રીતે રાજકીય પક્ષો સાથે સાથે સામાજિક સંસ્થાઓ આ વિદ્યાર્થીઓને ઉત્સુક કરવા માટે ગુલાબનું ફૂલ, ચોકલેટ, મોડું મીઠું કરાવે, આ બધી બાબત કરતા હોય છે। ત્યારે વોર્ડ નંબર 16ની ટીમના પ્રભારી સાથે તેઓએ ડભોઈ ખાતે આવેલી એક શાળામાં પહોંચ્યા, શાળાના વિદ્યાર્થીઓને પ્રભાવિત કરી અને તેઓનો ઉત્સાહ વધાર્યો છે। આ વોર્ડ નંબર 16 ડભોઈ રોડ સ્થિત આવેલી જેનિસ હાઈસ્કૂલમાં આજ અમારું વોર્ડ નંબર 16ની સંગઠનની ટીમ અને અમારા પ્રભારી શ્રી મેહુલભાઈ લાખાણી અમે સૌ ઉચ્ચતર માધ્યમિક ધોરણ 12ના સૌ છોકરાઓને પેન, ચોકલેટ અને ગુલાબ આપીને સૌને શુભેચ્છા પાઠવવા આવ્યા છે અને એમના ઉચ્ચ સારું શિક્ષણ, સારું ભવિષ્યના ની શુભેચ્છાઓ પાઠવી છે। ભારતીય જનતા પાર્ટીની પોતાની એક નેમ છે કે વિદ્યાર્થીઓને આવા દિવસે અમે બધા સંગઠનના લોકો જઈએ અને એમને શુભકામના પાઠવીએ। જે વિદ્યાર્થીઓ ભારતનું ભાવિ ઘડવાના છે એ પોતાનું ભાવિ સરસ ઘડે, પોતાના ભાવિ સારું ઘડી અને એની સાથે સાથે સંપૂર્ણ દેશનું પણ સારું ભાવિ ઘડાય, એ જ એક સારી ભાવના સાથે એમને શુભકામનાઓ પાઠવવા માટે આજે અહીં ઉપસ્થિત થયા છે।